400 સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સાળંગપુર ખાતે મહંત સ્વામી મહારાજનું આગમન. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનથી સાળંગપુરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 18 માર્ચ સુધી સત્સંગ લાભ આપશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આજે સાળંગપુર તીર્થધામ ખાતે આગમન થતા પરિસરમાં અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો. આજે સાળંગપુર મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં જ સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ જયનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણે બીએપીએસના યુવકો અને બાળકો દ્વારા વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરી ગુરુહરિ પ્રત્યે અનન્ય ભાવવંદના રજૂ કર્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી તારીખ 18 માર્ચ સુધી સારંગપુર મુકામી રોકાણ કરશે. આ દરમિયાન હરિભક્તોને સત્સંગ લાભની સાથે ઘણા ઉત્સવોનો લાભ મળશે, જેમ કે દીક્ષા સમારોહ 2 અને 4 માર્ચના રોજ અનુક્રમે પાર્ષદી અને ભાગવતી દીક્ષા સમારોહ યોજાશે, જેમાં ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા નવયુવાનો સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરી ત્યાગાશ્રમનો પવિત્ર માર્ગ સ્વીકારશે. રંગોત્સવ પર્વ તારીખ 8 માર્ચના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ભવ્ય રંગોત્સવની ઉજવણી થશે. પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યને કારણે સાળંગપુર ધામમાં ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.